સિક્યુરિટી લાગુ કરવામાં આવી છે। હુડાનો ડ્રાફ્ટ પ્લાન જાહેર થતાની સાથે જ હુડામાં સમાવિષ્ટ 11 ગામના મિલકત ધારકો વિરોધ દર્શાવી રહ્યા છે। હિંમતનગર શહેરમાં 11 ગામના મિલકત ધારકો શહેરમાં મોટી કેન્ડલ માર્ચનું આયોજન કર્યું હતું, જેમાં 11 ગામના મિલકત ધારકો અને હિંમતનગર શહેરની અનેક સોસાયટીઓના રહીશો પરિવાર સાથે કેન્ડલ માર્ચમાં જોડાયા હતા। હુડા હટાવો, જમીન બચાવોના નારા સાથે કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી। હિંમતનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી નીકળી હતી આ કેન્ડલ માર્ચ। જે દિવસથી હુડાનો નકશો જાહેર થયો ત્યારથી 11 ગામ આના બિલકુલ વિરોધમાં છે અને આજે 10,000ની સંખ્યામાં કેન્ડલ માર્ચના ભાગરૂપે પંચદેવ મંદિર ભેગા થયા હતા અને આગળ 30 તારીખે ખેડૂતોનું મહાસંમેલન આપવામાં આવ્યું છે, જેમાં 25,000 ખેડૂતો ભેગા થવાના છે। 2013માં પણ આ હુડા લાગુ કર્યું હતું, પણ અમે આ જ રીતે આંદોલન કર્યા હતા અને એ વખતે 2015માં હુડા રદ થયું હતું, પણ કયા કારણોસર ફરી આ હુડા લગાવ્યું એ હજુ પણ અમને કંઈ ખ્યાલ છે નહીં। અમે જ્યાં સુધી હુડા રદ નહીં થાય ત્યાં સુધી અમારું આંદોલન આવી જ રીતે અને પૂરા જોશથી અમે કરશું। આજે હિંમતનગરમાં અમારી વસ્તી ચાલીને આવી, ત્યાં પહેલો વિકાસ કરી લો, પછી અમારા વિકાસની વાત કરો। અમારે હુડા રદ અને હુડા રદ 30મી તારીખે ધરતી પગમાંથી છટકી જાય એવું વિશાળ આંદોલન કાકડોલ મુકામે થવાનું છે। રેલી કાઢ્યા બાદ આગામી કાર્યક્રમ અંગે પણ જણાવ્યું। આગામી 30 તારીખે હુડામાં સમાવિષ્ટ કાકણોલ ગામ ખાતે ખેડૂત સભાનું આયોજન કરાશે, જેમાં 11 ગામ જ નહીં પરંતુ સમગ્ર હિંમતનગર તાલુકાના ખેડૂતો હાજર રહેશે તેમ જણાવ્યું। આગામી દિવસોમાં જ્યાં સુધી હુડા હટાવવામાં નહીં આવે ત્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની તૈયારી પણ દર્શાવી હતી। અમે ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા માણસો છીએ। સરકાર અમારી જમીન મફતમાં લેવા માંગે છે તે અમે આપવા સંમત નથી। અમે અમારા લોહીના છેલ્લા બિંદુ સુધી સરકાર સામે લડત આપવાના છીએ અને આનાથી પણ અમે ઉગ્ર આંદોલન કરવા માટે અમારી તૈયારી છે। આજે આ આંદોલન એક નવો વળાંક લેવા જઈ રહ્યું છે। 11 ગામ પૂરતું નહીં પણ હવે આ આંદોલન આખા તાલુકાનું આંદોલન છે અને આગામી દિવસોમાં અમે મહાસંમેલનમાં 30 થી 35,000 પબ્લિક ભેગી કરીને અમે હુડાનો વિરોધ કરવા જઈ રહ્યા છીએ। સુરેન્દ્રનગરમાં પ્રેમ લગ્નના કાયદામાં ફેરફારની માંગ સાથે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા સમયે હોબાળો મચ્યો। રજૂઆત કરવા આવેલા લોકો સાથે અધિક કલેક્ટર દ્વારા ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। સુરેન્દ્રનગર આંબેડકર ચોક ખાતેથી કલેક્ટર કચેરી સુધી યોજાઈ હતી રેલી। પ્રેમ લગ્ન કાયદામાં ફેરફાર કરી પ્રેમ લગ્ન કરવામાં દીકરીના માતા પિતાની સહી ફરજિયાત કરવાની માંગ, તો પ્રેમ લગ્ન કાયદામાં ફેરફાર તેમજ મૈત્રી કરાર કાયદો રદ કરવા માંગ કરાઈ। ભારતીય સંસ્કૃતિ બચાવવા, મા બાપનો ધર્મ બચાવવા અને ભાગેડુ પ્રેમ લગ્ન અટકાવવા કરવામાં આવી માંગ, તો સરકાર દ્વારા આ મામલે તાત્કાલિક નિર્ણય કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશેની ચીમકી પણ ઉચ્ચારાઈ। મૈત્રી કરારનો કાયદો તાત્કાલિક રદ કરે અને જે અત્યારે પ્રેમ લગ્નનો કાયદો છે એની અંદર માતા પિતાની મંજૂરી ફરજિયાત કરે, એના અનુસંધાને અમે રજૂઆત કરી રહ્યા છે। અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક આ પીડિત પરિવારની સમસ્યા જાણે અને તાત્કાલિક આ કાયદાની અંદર માતા પિતાની મંજૂરી ફરજિયાત કરે એવી અમારી માંગણી છે। જો આગળ સમયની અમારી માંગણી નહીં સ્વીકારાય તો ગાંધીનગરની અંદર ઉગ્ર આંદોલન થશે અને આની જવાબદારી સરકારશ્રીની રહેશે। તો આ કાયદો સરકારે તાત્કાલિક બદલી અને મા બાપ અને ભારતીય સંસ્કૃતિ અને મા બાપનો ધર્મ બચાવવા માટે આ મોટું કાર્ય કરવાની જરૂર છે। મહીસાગર જિલ્લાના શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવતો કિસ્સો સામે આવ્યો છે। લુણાવાડા તાલુકાની સુકાટીંબા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક કમલેશ પટેલ પર સાથી મહિલા શિક્ષિકા સાથે જાતીય સતામણી કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે। આ મહિલાએ શાળાના જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં રજૂઆત કર્યા છતાં જ્યારે કોઈ કાર્યવાહી થઈ નહીં ત્યારે આખરે મહિલાએ લુણાવાડા મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। ફરિયાદ બાદ લંપટ શિક્ષક શાળામાંથી રજા લઈ ફરાર થઈ ગયો છે। હવે પોલીસે તેને પકડવા માટે તજવીજ હાથ ધરી છે। શાળાના શિક્ષક કમલેશભાઈ મંગળભાઈ પટેલ જાતીય સતામણી કરી રહ્યાનો આક્ષેપ જૂનમાં થયો। ત્યારબાદ અમે તપાસ કરતા થોડું તથ્ય જણાયું અને અમે સમગ્ર સ્ટાફે તેમને વારંવાર સમજાયા। તેમણે 2 વખત તો માફી માંગી અને અમે આ મેટર અહીંયા ક્લોઝ કરવાનું અને આગળ ન જાય એ માટેના પ્રયત્નો કર્યા, એમને સમજાયા। તેમ છતાં
તેઓ એમની હરકતો ચાલુ રાખી. કોઠંબા તાલુકામાં આવેલ સુકા ટીંબા પ્રાથમિક શાળામાં ટીચર તરીકે ફરજ બજાવતા કમલેશ કુમાર મંગળભાઈ પટેલ દ્વારા એમના જ સાથી મહિલા શિક્ષિકાને પ્રેમ સંબંધ બાંધવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું. છેલ્લા 8 મહિનાથી આ શિક્ષક દ્વારા એમના સાથી મહિલા શિક્ષિકાને વારંવાર એમને હેરાન કરવામાં આવી રહ્યા હતા. અઠવાડિયા 10 દિવસ પૂર્વે શાળાના આચાર્યશ્રી દ્વારા રજૂઆત કરવામાં આવેલી હતી આ બાબતે, જે અન્વયે અમે તપાસ અધિકારી નિમી દીધેલ છે. અમારા ટીપીઓને એની વિધિવત તપાસ સોંપેલ છે. તેઓ દ્વારા સ્થળ તપાસ પણ કરવામાં આવેલ છે. હાલ નિવેદનો લેવાની પ્રક્રિયા કાર્યવાહી હેઠળ છે અને અમે સઘન તપાસ આમાં કરીશું અને જો ખરેખર તથ્ય જણાશે તો આગામી નિયમ અનુસાર ચોક્કસ કાર્યવાહી હાથ ધરીશું. નર્મદા જિલ્લાની નાની સિંગલોટી ગામના શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો અને ફતેહસિંહ વસાવા નામના શિક્ષક વય નિવૃત્ત થયા છે. શિક્ષકને વિદાય આપતા વિદ્યાર્થીઓ ભાવુક થયા. ગાડીમાં બેઠા બાદ પણ વિદ્યાર્થીઓએ શિક્ષકને પગે લાગ્યા. અશ્રુભીની આંખે શિક્ષકને વય નિવૃત્તિની વિદાય આપી. તો વિદ્યાર્થીઓની આંખમાં આંસુ જોવા મળી રહ્યા છે, કારણ કે તે પોતાના પ્રિય શિક્ષકને વિદાય આપી રહ્યા છે. શિક્ષકનો આ વિદાય સમારંભ ખૂબ જ અશ્રુભીની આંખે જોવા મળ્યો અને વિદ્યાર્થીઓના આંખમાં આંસુ જોવા મળ્યા હતા. નાની સિંગલોટી ગામના શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો હતો અને જેમાં વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા હતા શિક્ષકનો વિદાય સમારંભ નિહાળવા માટે. અને નાની સિંગલોટી ગામના ખૂબ જ ભાવુક દ્રશ્યો સામે આવ્યા છે, કારણ કે વિદ્યાર્થીઓ પોતાના જે પ્રિય શિક્ષક હતા તેમને વિદાય આપી રહ્યા હતા અને ખૂબ જ અશ્રુભીની આંખે તેમના દ્વારા આ શિક્ષકને વિદાય આપવામાં આવી હતી. ગિરનારની લીલી પરિક્રમા 2 થી 5 નવેમ્બર વચ્ચે યોજાશે. યાત્રાની તૈયારીઓ અંગે તંત્ર દ્વારા મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. સંયુક્ત બેઠકમાં સાધુ સંતો, સામાજિક સંસ્થાઓના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં પરિક્રમાની વ્યવસ્થાઓ જેમ કે અન્ન ક્ષેત્ર, પીવાનું પાણી, સફાઈ, ટ્રાફિક અને આરોગ્ય સેવાઓ અંગે સૂચનો આપવામાં આવ્યા હતા.